વડોદરાનું જે લેક ઝોન છે હરણી ખાતે આવેલું આપ જોઈ શકો છો. અંદર જે બોટ ડૂબી હતી અત્યારે એ બોટ ઉપર આપણે અહીંયા છીએ. આપ જોઈ શકો છો કે આ બોટ જે છે તે બોટ અંદર ડૂબી હતી ને તેની અંદર અહીંયા કેમેરામેન પરેશભાઈ બતાવવાની કોશિશ કરશે. જોઈ શકો છો સીટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14ની ક્ષમતા છે. અને 14ની ક્ષમતાવાળી બોટની અંદર 27 લોકોને બેસાડવામાં આવ્યા હતા. અહીંયા આપણી સાથે જે અહીંયાના સામાજિક કાર્યકર સહિતની ટીમો પણ જે આવી છે તે પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. અતુલભાઈ શું કહેશો? આની અંદર તો 14ની જ બેઠક છે, 27 લોકો બેઠા હતા. જે રીતે જોઈ શકો 14ની બેઠક છે, એમાં 27 બાળકો બેસાડ્યા, ડબલ સંખ્યા થઈ ગઈ છે. જેકેટ પણ એમના સ્કૂલના કપડાં છે, ચપ્પલ છે, ડબલ સંખ્યા બેસાડવામાં તો કોઈ પણ વસ્તુ નમી જતી હોય છે. જો 14ની જગ્યાએ 27 બેસાડ્યા છે તો આ બોટ પલટી મારી ગઈ છે. સાથે કોઈ તરવૈયા અંદર નથી, લાઈફ જેકેટ આપ્યા નથી, આજુબાજુ કોઈ સુવિધાઓ નથી. એટલે વડોદરા મહાનગરપાલિકા પણ જવાબદાર છે અને લેક ઝોનના માલિક પણ એટલા જ જવાબદાર છે. હું આપની ચેનલ થકી વડોદરા શહેરના તમામ જે બાળકો ડૂબી ગયા છે બચી જાય, બહાર આવે એવી ભગવાનને પ્રાર્થના કરીશ. અને આ જે બોટ એ છે આનાથી દુર્ઘટના વડોદરા શહેરમાં સર્જાય છે. વારંવાર વડોદરા મહાનગરપાલિકાએ કમાવાનો ધંધો, લેક ઝોનના માલિક દ્વારા કમાવાનો ધંધો એક આચર્યો, એના કારણે આ મોટી દુઃખદ ઘટના વડોદરા શહેરમાં બની છે. દુઃખદ ઘટના બની છે ને અત્યારે આપણે એ જ બોટમાં છે. આપ જોઈ શકો છો આ બોટ જ જે અંદર 14ની કેપેસિટી છે. 14ની કેપેસિટીની બોટમાં 27 લોકોને બેસાડવામાં આવ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક આ જે દુર્ઘટના ઘટી તેની પાછળ અહીંયાના જે કોન્ટ્રાક્ટર છે તે જવાબદાર છે. જે રીતે આપ જોઈ શકો છો બોટ પણ અહીંયા બહાર કરી લેવામાં આવી છે, પરંતુ બોટની અંદર જે સવાર લોકો, બાળકો અને શિક્ષકો હતા તમામ અંદર ગરકાવ થયા. રેસ્ક્યુ કામગીરી ચાલી અને રેસ્ક્યુ કામગીરીની અંદર વડોદરા કોર્પોરેશને કોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને 14ની બેઠક અને 27 કેમ અંદર ગયા?